શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે. ગાડીઓનો કાફલો જશે અને શું આ ભવાનીધામની વિશેષતા? ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે, પણ 1008 થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે. ક્યાં ભવાનીધામ નિર્માણ પામી રહ્યું? એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું. પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ. ખાસ સમાજને એક તાંતણે બાંધવાની વાત કરી રહ્યા છો. ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી અને ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ. વિદિતજી, આ ભવાનીધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક ઉત્કર્ષ માટે બનશે? સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.